નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી કે જ્યાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો. જૂનાગઢ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો તો ભેંસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયામાં પણ 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. ગિરનાર પર્વત પર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો દામોદર કુંડમાં પણ વરસાદના કારણે પૂર આવ્યું. સોનરખ નદી 2 કાંઠે વહેતી થઈ તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હાલ જૂનાગઢમાં વરસાદની પરિસ્થિતિ અંગે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, જૂનાગઢમાં હાલ વરસાદને લઈને કેવી સ્થિતિ? ચોક્કસ પ્રીતિ કે જે રીતે જૂનાગઢમાં ગત મોડી રાતથી ફરી વરસાદી માહોલ શરૂ થયો હતો. ગઈકાલ સાંજે પણ વરસાદ હતો, જ્યારે વહેલી સવારે જૂનાગઢ અને ગિરનાર ઉપર છે તે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને હાલ જે રીતે ગિરનાર પર ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં ફરી પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ જૂનાગઢ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ગ્રામ્ય પંથકો છે ત્યાં હાલ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ છે. બીજી તરફ આ વરસાદના કારણે ખેડૂતો છે તે પાયમાલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ખેડૂતોનું જે પાક તૈયાર થઈ ગયો હતો ને જેના પાથરા તૈયાર કરીને રાખ્યા હતા તે પલળી ગયા છે અને ખેડૂતોને મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન છે. હજુ પણ હવામાન વિભાગની જે આગાહી છે વરસાદની, જેને લઈને ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ રાજકોટમાં ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. તરંગણા ગામમાં સવારથી જ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે નવરાત્રિના 7મા નોરતાથી લઈને વિજયાદશમીની સવાર સુધીમાં કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન, મગ તેમજ અડદ સહિતના પાકને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. તો તેલંગાણા ગામના દ્રશ્યો છે, જ્યાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અહીં ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ ખતરા સમાન છે, કારણ કે ખેડૂતોના પાકને આ વરસાદથી ખૂબ જ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને અહીં જે મગફળી, કપાસ સહિતનો પાક કે જે હવે તૈયાર થઈ ચૂક્યો છે, ઊભો પાક છે, અને આ વરસાદના કારણે હવે તે બરબાદ થવાના આરે છે. સોયાબીન, મગના પાકમાં પણ નુકસાનની ભીતિ. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા, ખાખી, જાડિયા, સેવંત્રા તેમજ મોજીરા અને નવાપરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ જો વરસાદ વાત કરીએ તો સવારથી જ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 7મા નોરતેથી જ અહીં વરસાદી માહોલ છવાયો હતો. ખેડૂતોના ઉભેલ પાક નુકસાન જવાની ભીતિ છે. ત્યારે હાલ રાજકોટમાં ઓવરઓલ વરસાદની સ્થિતિ અંગે વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુનાફ બકાલી જોડાઈ ગયા છે. મુનાફ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ અંગે કેવા પ્રકારની સ્થિતિ? બિલકુલ ચોક્કસ પ્રીતિ, જે રીતે દિવાળીના દિવસોની ગણતરીના દિવસો બાકી રહ્યા તેને લઈને ખેડૂતોના ચહેરા ઉપર ગમ છાઈ ગયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ, તલંગા ગામમાં સવારથી 1.5 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને ખેડૂતોના ચહેરા ઉપર એક ખુશી હતી, ખુશીની શરમત કપોટી બની ગઈ. અને નવરાત્રીના 7મા નોરતાથી લઈને વિજયાદશમી સવાર સુધીમાં 8 ઇંચ જેવું વરસાદ નોંધાયો હતો. આંતરિક વરસાદને ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ સહિત પાકોને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો. ઈશ્વરીય અને વરસાદ વરસતા ભારે આર્થિક સંકટમાં હતો. અને બીજી વાત કરીએ, જે રીતે ઉપલેટાના તાલુકાની વાત કરીએ તો ઉપલેટા તાલુકાના વહેલી સવારથી વરસાદ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના જે ઉપલેટા તાલુકાનો જે ગઢારા છે એ ખાખી, જાડિયા, સેવંત્રા, મોજીરા, નવાપાડા વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ થતા ખેતરો પાણી જે નદી જેવા દ્રશ્યો ખેતરોમાં જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેને લઈને ખેડૂતોનો જે પાક છે, જે ઉભો પાક કે નુકસાની ખેડૂતોને ભીતિ છવાઈ રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. તો ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને તાલાળામાં પણ વરસાદ નોંધાયો છે. વરસતા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તો ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં વરસાદ પીછો નથી છોડી રહ્યો. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. તો 5 દિવસ દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાઈ છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી કે 4 થી 7 ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. દરિયામાં લો પ્રેશર અથવા તો તોફાન બની શકે છે અને આ સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે. હમણાં આજે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે. જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે. પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર હવામાનમાં પલટો આવી શકે. 18 ઓક્ટોબર સુધી, આ ઉપરાંત 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે માવઠા જેવી સ્થિતિ છે. તો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રહેશે અને 22 ડિસેમ્બર બાદ ગાત્રોથી આવતી ઠંડી પડવાના સંકેત. ઉત્તરાયણ પછી ઠંડીનો ચમકારો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ. બાળકના મામલે તો જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ગુમ થયેલા બાળકો પહોંચ્યા હતા. ઇન્ક્વાયરી વિભાગમાં બસની પૂછપરછ માટે બાળકો પહોંચ્યા હતા. બાળકો રડતા હોવાથી એસટીના કર્મચારીએ પૂછપરછ કરી હતી. એસટીના કર્મચારીએ વાલીને જાણ કરી હતી, તેમજ પોલીસ પણ અહીં પહોંચી હતી. બાળકો સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો. વાલીને ફરિયાદ કરશે તેવું કહેતા તેઓ ડરી ગયા હતા અને ત્રણેય જૂનાગઢ પહોંચ્યા હતા. અમે ક્લાસમાં ચોકલેટ ખાતા પકડ્યા હતા તો પ્રિન્સિપલ મેડમ અમને વાલીને બોલાવીને કહી કે વાલીમાં ફોન કીધું હતું કે તમારા છોકરા સરની વાત નથી માનતા, તોફાન કરીને ક્લાસમાં ચોકલેટ ખાતા પકડાણા. એટલે પેરેન્ટ્સના માથી બીને અમે અહીં જુનાગઢ આવતા રહ્યા. આ 3 છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે. એટલે મેં એને બતાવી કે આ રાજકોટની બસ રહી અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે. એટલે મેં કીધું 100 રૂપિયાની આજુબાજુ હશે. તો એ ગભરાઈ ગયા અને ગભરાઈને આમાં દૂર ભાગતા હતા. તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડીને બધી ડિટેલ લીધી એની. તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલેથી ભાગીને નીકળી ગયેલા છે. તો હવે વાત દશેરાના ઉજવણીની. આપને જણાવી દઈએ કે આરએસએસની 100 વર્ષની ઉજવણી થઈ રહી છે. વિજયાદશમી નિમિત્તે મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે સેનાએ પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. આરએસએસના વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવતે કહ્યું કે સેનાએ ખૂબ જ દ્રઢતાથી આતંકીઓને જવાબ આપ્યો હતો.
આપને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS કે જેની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। RSSના 100 વર્ષ પૂર્ણ થયા જેનો ઉત્સવ કરવામાં આવી રહ્યો છે। વિજયાદશમી પર આ ઉત્સવ કરવામાં આવી રહ્યો છે। દેશભરમાં દેશની બહાર પણ જ્યાં RSSની શાખાઓ છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે। दुर्घटना पहलगाम की भी हुई, हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा, 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की, लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई। पूरी तैयारी करके सरकार ने, हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया। सारे प्रकरण में हमारी नेतृत्व की दृढ़ता, हमारी सेना का शौर्य, कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ। રાજ્યભરમાં દશેરાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ લોકોએ ફાફડા જલેબીની જયાફત ઉઠાવી। આજના દિવસે સુરતના લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી ખાઈ જશે। સવારથી જ ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી હતી। આ દ્રશ્યો જોઈને લાગે કે સુરતીઓને મંદી અને મોંઘવારી નડતી જ નથી, કારણ કે ફાફડા અને જલેબીના ભાવ આ વખતે વધ્યા છે। ઉજવણીની વાત આવે ત્યારે ગુજરાતનું સુરત શહેર એવું છે કે તહેવાર હોય કે ખાવા પીવા માટે જાણીતું છે। દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આજના દિવસે સુરતના સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી ખાતા હોય છે, ત્યારે સવારથી જ ફરસાણની દુકાનો પર લાઈન છે। આપણે પહેલાં ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કારણ કે સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। કેટલાક લોકો તો આખી રાત ગરબા ગાયા છે અને ગરબા ગાઈને પરિવાર સાથે પહોંચ્યા છે ફાફડા જલેબી ખાવા। આ ભાઈ જોઈ શકાય છે કે નવરાત્રિના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે। શું નામ આપનું? રુશિલભાઈ, ગરબા રમીને સીધા ફાફડા જલેબી ખાવા શોખ છે, ગરબાનો બી શોખ છે અને ખાવાનો બી શોખ છે, ને સુરતી છે તો ખાવાનો તો શોખ હોય। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 6 વાગ્યાથી। બિલકુલ 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, ગરબાના ડ્રેસમાં છે ઘણા બધા ભાઈઓ। બીજા બી એક ભાઈ છે એ બી ગરબાના ડ્રેસમાં જ જોવા મળ્યા છે। શું નામ આપનું? મારું જીમી નામ છે। જીમીભાઈ, ગરબા રમીને સીધા ફાફડા જલેબીની લાઈન, હા, શું કહેશો આજે ફાફડા જલેબી ખાવા માટેનો દિવસ? બસ અમે તો વર્ષોથી અહીંયા જ આવીએ છીએ। અમારું શેડ્યુલ રૂટીન જ છે કે ગરબા રમીને અહીંયા જ ફાફડા જલેબી ખાવા આવીએ છીએ ઘણા વર્ષોથી। બિલકુલ, હું આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે લાંબી લાઈનો છે, વૃદ્ધો ઊભા છે, મહિલાઓ ઊભી છે અને ઘણા બધા લોકો લાઈનોમાં વહેલી સવારથી ઊભા છે। દ્રશ્ય જ કહી જાય છે કે ફાફડા જલેબી સુરતીઓ આજના દિવસે કરોડો રૂપિયાના ખાતા હોય તેનું આ જીવતું ઉદાહરણ છે। અને એક ભાઈ ઊભા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું નામ મોટા ભાઈ આપનું? વનરાજભાઈ, ફાફડા જલેબી લેવા આવ્યા છે, શું કહેશો? દશેરાનો તહેવાર છે અને ફાફડા જલેબી ખાવા તો દરેક સુરતીઓનું મતલબ કે હોય જ છે, દર વર્ષે લોકો ખાય જ છે। સુરતીઓ તો ખાવા માટે જાણીતા છે। યસ, એટલા માટે જ ને અહીંયા પણ બહુ સારા મતલબ કે હેલ્ધી ટેસ્ટી ફાફડા મળે છે, એટલા માટે જ આપણે અહીંયા લાઈનો લાગી છે। તમે લાઈનો લાગી છે, બિલકુલ લોકો વહેલી સવારથી લાઈનો લગાવી છે ફાફડા અને જલેબી ખાવા માટે। તો આ તરફ અમદાવાદમાં પણ વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગી। વિજયાદશમીની ઉજવણીમાં ફાફડા જલેબીનું ખાસ મહત્વ છે, ત્યારે વહેલી સવારથી ફાફડા જલેબી લેવા માટે લાંબી કતારો જોવા મળી। આખી રાત ગરબા રમીને લોકો ફાફડા જલેબી ખાવા માટે પહોંચ્યા હતા। નવરાત્રિમાં મા શક્તિની આરાધના કરી છે અને આજે વિજયાદશમી છે, એટલે કે લોકો ફાફડા જલેબી ખાય અને વિજયાદશમીની જે ઉજવણી કરતા હોય છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને પરંપરાને આજે પણ અમદાવાદવાસીઓ છે તે યથાવત રાખી રહ્યા છે। ફાફડા જલેબી ખાવા માટે લાંબી કતારો છે તે લાગી છે। અત્યારે પણ જોઈ શકો છો કે તમામ ફરસાણની જે દુકાનો છે ત્યાં લોકો ફાફડા જલેબી લેવા માટે કલાકોથી લાઇનમાં ઊભા છે અને તેઓ વિચારી રહ્યા છે
કે જલ્દી તેમનો નંબર આવી જાય અને ફાફડા જલેબી છે તે ખાવાની મોજ માણી શકે. એટલે કે વહેલી સવારથી જ લગાતાર લાઈનો છે તે જોવા મળી રહી છે. પરંતુ નવરાત્રિની ઉજવણી આખી રાત કર્યા બાદ લોકો હવે વહેલી સવારે છે તે ફાફડા જલેબી ખાવા માટે કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રંગીલા રાજકોટમાં પણ લોકોએ વરસાદી માહોલમાં ફાફડા જલેબીનો આનંદ માણ્યો. દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો બહાર લોકોની લાઈનો લાગી છે. લોકોએ કહ્યું કે દશેરાના પર્વ પર ફાફડા જલેબીથી દિવસની શરૂઆત કરવાની અલગ જ મજા હોય છે અને ફાફડા જલેબી ખરીદવા માટે રાજકોટના લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા. દશેરાની શરૂઆત ગાંઠિયા વગર તો ગાંઠિયા જલેબી તો હોવા જોઈએ સ્પેશિયલ. 1 કલાકથી લાઈનમાં ઊભા છે પણ ગાંઠિયા લીધા વગર જવાનું નથી. ભલે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ગાંઠિયા લીધા વગર જવું નથી ઘરે. માણસો એટલા બધા ઉત્સાહી છે કે ગાંઠિયા અને જલેબી તો આપણે દશેરાના ખાવા જ જોઈએ એમ. આજે દશેરાનો પર્વ છે ત્યારે રાજકોટ વાસીઓ છે તે મસ્ત મજાના ફાફડા આરોગીને આજે દશેરાના દિવસની શરૂઆત કરતા હોય છે. ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે રાજકોટના લોકો છે તે મોટી સંખ્યામાં ફરસાણની દુકાનની બહાર લાઈનો લગાડીને ઊભા જોવા મળી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ફાફડા અને જલેબી એ તો અમારું કહેવાય ને કે અંગ છે. કેમ કે આપણે આમ જોવા જઈએ તો બધા અહીંયા આપણે શુદ્ધ વેજીટેરિયન લોકો છીએ. ગાંઠિયા એ અમારો પ્રોટીનનો સોર્સ છે અને આ પ્રથા 5000 વર્ષથી છે અહીંયા આગળ. અમારા સૌરાષ્ટ્રની આ ભૂમિની ઉપર ગાંઠિયા ખાવાની વર્ષોથી છે આ પ્રથા. હાજી, હા, આ લાઈનમાં ઊભા છીએ નાનપણથી. હું તો અહીંયા જ મોટો થયો છું. 51 વર્ષમાં આ પહેલી વાર એવું છે કે વરસાદ છે આજના દિવસે. આ એક આપણે જે ગ્લોબલ વોર્મિંગ જે છે એ ખતમ થાય અને આપણે ગ્રીન એનર્જી તરફ જઈએ એ સારી વસ્તુ છે. એટલે ભગવાન શ્રી રામને યાદ કરીને કહીએ કે હવે આપણે પણ રામ ભગવાનના રસ્તે આપણે વધીએ આગળ. ખાસ કરીને જે રીતના લોકો છે તે વહેલી સવારથી લાઈનમાં ઊભા છે અને જે છે ફાફડા જલેબી જે છે એ ખરીદવા માટે આવતા હોય છે. ખાસ કરીને આજે વરસાદી વાતાવરણ છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો છે તે ગાંઠિયાની ખરીદી કરી રહ્યા છે. ખાસ જે રાજકોટ શહેર છે ત્યાં રાજકોટના લોકો છે તે ખાવા માટે પણ ખૂબ જ જે શોખીન છે, જાણીતા છે અને એટલા માટે જે છે અલગ અલગ વાર તહેવારો પર અલગ અલગ વાનગીઓ આરોગતા હોય છે. ત્યારે દશેરા ઉપર ખાસ ફાફડા અને જલેબી આરોગવાનું પણ એક અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાં તહેવારો પહેલા ફૂડ સેફ્ટી ચેકિંગ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે દશેરાના પર્વને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પહેલા કરવામાં આવી હતી. રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં પણ તપાસ હાથ ધરાઈ, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. મીઠાઈમાં એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું. ચોખ્ખાઈને લઈને RMC દ્વારા નોટિસ પણ અપાઈ. તો શહેરમાં કુલ 33 જેટલા નમૂના લેવામાં આવ્યા. બપોરના સફાઈનો થોડોક અભાવ રહી ગયો છે, જેને વર્કરોને મારે જમવા છોડવા દેવા પડ્યા એટલા હિસાબે. બાકી અહીંયા કોઈ દિવસ કોઈ જાતનું કાંઈ અનહાઇજેનિક હોતું નથી. 100% અમારા ગ્રાહક છે એ અમારા સર્વોપરી છે. અમે એનો વિશ્વાસ કોઈ દિવસ તોડવા નહીં દઈએ. હાલ દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે દશેરાનો પર્વ છે ત્યારે જે છે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ મીઠાઈની જે દુકાનો હોય છે ત્યાં અત્યારે જે છે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આપ અત્યારે સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આરોગ્ય વિભાગ છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે મીઠાઈ જે બનાવતા હોય છે તેમાં જે છે આરોગ્ય વિભાગ જે કોઈ અખાદ્ય પદાર્થ છે કે નહીં એમને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી છે. અત્યારે એમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે જે અલગ અલગ મીઠાઈઓ છે તેમને લઈને પણ અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે. રૈયા રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જે છે મીઠાઈના નમૂના પણ લેવામાં આવતા હોય છે, ફરસાણના નમૂના પણ લેવામાં આવતા હોય છે. ત્યારે જે રીતના જે ચાંદીના વરખ હોય છે તેમાં કોઈ જે છે એ ખામી છે કે નહીં, અખાદ્ય છે કે ખાદ્ય છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. અલગ અલગ જેના કોઈ અખાદ્ય પદાર્થ મળશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
તો દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે, ત્યારે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થયા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. આણંદ અને વિદ્યાનગરમાં ફાફડા જલેબી બનાવવામાં 100 થી 150 જેટલા લોકો સંકળાયેલા છે. જો કે આ વર્ષે ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચણાની દાળ અને જલેબી માટે ખાંડ મોંઘા થતા ફાફડા જલેબીના ભાવમાં વધારો થયો છે. ફાફડા જલેબી લેવા આવતા ગ્રાહકો કહી રહ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડામાં કિલોએ 40 થી 60 રૂપિયા અને જલેબીમાં કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે વેપારીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં ઘટાડો થયો હોવાના કારણે તેઓએ ભાવ વધારો કર્યો નથી. ગઈ સાલથી આ સાલમાં ફાફડા જલેબીનો જે ભાવ છે એનું એ જ છે. એનું મુખ્ય કારણ એ છે કે જેમાં જીએસટીનો ભાવ ઘટાડો છે, જેથી કરીને અમે બી ભાવમાં કોઈ વધારો કે એ નથી કર્યો, જેથી દરેક ગ્રાહકને લાભ મળે. ફાફડા જલેબીના વેપારીને પૂછ્યું તો ગઈ સાલ કરતાં આ સાલ કિલોએ ફાફડામાં 400 હતા ગઈ સાલ, એના કરતાં આપણે 460 થી 70 છે, એટલે લગભગ 60-70 રૂપિયાનો વધારો છે. અને જલેબીમાં પણ એવું જ કંઈક છે કે 30 રૂપિયાનો કિલોએ વધારો છે. હર સાલ જે રેબર 40 રૂપિયા કિલો લોટ પર કામ કરતું એ આ સાલ 1 કિલો લોટે 100 રૂપિયા રેબર લે છે. એટલે લોકોને થોડીક તકલીફ તો પડે છે, પણ થોડું ઓછા વધતું, પણ ફાફડા જલેબી તો લેવા આવે જ છે. તો હાલ આણંદમાં પણ જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ભલે મોંઘવારી વધી છે તેમ છતાં લોકો ફાફડા જલેબી લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ. રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ આવી પહોંચ્યા. રક્ષામંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. રક્ષામંત્રીના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે. ભુજના મિલિટરી સ્ટેશન ખાતે સેનાના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે. તો રક્ષામંત્રી હાલ કચ્છ પ્રવાસે પહોંચ્યા છે. નોંધ્ય છે કે તેમનું ભવ્ય સ્વાગત ભુજમાં કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધ્ય છે કે તેઓ અહીં પહોંચ્યા છે ભુજના મિલિટરી સ્ટેશન ખાતે, જ્યાં તેઓ રાવણ દહન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. તેમના હસ્તે રાવણનું દહન કરાવવામાં આવશે તેવા પ્રકારનું આયોજન છે. સાથે ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર મુલાકાતે છે. દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો. કીર્તિ મંદિર ખાતે મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા. તો પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન, દર વર્ષે આ પ્રાર્થનાનું આયોજન બાપુના જન્મદિવસ પર કરવામાં આવતું હોય છે, ત્યારે આ વખતે પણ એ જ ભવ્ય સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. તો પોરબંદર ખાતે કીર્તિ મંદિર ખાતે આ વિશેષ પ્રાર્થના જેનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે બાપુના જન્મદિવસ પર આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. નોંધ્ય છે કે આ વર્ષે ગાંધીજીની 156મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશભરમાં ઉજવણી માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન. દૈવી શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે દશેરા, જેને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આતિશબાજીથી ભરેલા રાવણના 70 ફૂટ ઊંચા પુતળાનું ઘોડદોડ રોડ સ્થિત વિશાળ મેદાનમાં આવતીકાલે દહન કરાશે. છેલ્લા 49 વર્ષથી ઉત્તર પ્રદેશના કૃષ્ણભૂમિથી આવેલા 15 મુસ્લિમ કારીગરો દ્વારા રાવણના પુતળા તૈયાર કરવામાં આવતા હોય છે. 40 દિવસની મહેનત બાદ 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો. મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના રાવણનું પુતળું તૈયાર કરવામાં આવે છે, અને આવતીકાલે શહેરમાં 49 વર્ષ જૂની પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ રહેશે.
ભાવનગર શહેરમાં નવરાત્રી મહોત્સવની રાસોત્સવ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે રેલવે સ્ટેશન રોડ પર મામાના ખાંડણિયા વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક વડવાડા મોટા અંબાજી મંદિર પરિસરમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ। આસો સુદ નોમના રોજ 64 જોગણીના દર્શનનું આયોજન કરાયું। આદિશક્તિ સ્વરૂપ 64 જોગણીના દર્શન ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા। 1 થી 14 વર્ષથી 300 થી વધુ બાળાઓ મનપસંદ જોગણીના સંપૂર્ણ શણગારથી સુસજ્જ થઈને ઉપસ્થિત રહી।